મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં ભાજપના એક પ્રમુખે નેતાની મહિલા ભાજપ નેતા સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી નેતા અજીત પાલ સિંહ ચૌહાણ સામે મહિલાએ 13 જાન્યુઆરી એફઆઈઆર નોંધાવી હતી. ઘટના બાદ ભાજપે તેનું તુરંત પાર્ટીમાંથી કાઢી મૂક્યો હતો. પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ ભાજપની મહિલા નેતાએ આરોપ લગાવ્યો છે કે અજીત પાલ સિંહે તેને પાર્ટીમાં ટિકિટ આપવાનું વચન આપ્યું અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો અને તેનો ઉપયોગ અને ધમકાવી પૈસા પડાવવા માટે કરતો હતો. ત્યારબાદ આરોપીએ મારા પતિને મારી નાખવાની પણ ધમકી આપી હતી. પોલીસે એફઆઈઆરના આધારે આરોપી અજીત પાલ સિંહ ચૌહાણ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી સામે દુષ્કર્મ, ધમકી અને પૈસા પડાવવાની ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની મંગળવારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે એફઆઈઆરના આધારે આરોપી અજીત પાલ સિંહ ચૌહાણ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી સામે દુષ્કર્મ, ધમકી અને પૈસા પડાવવાની ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની મંગળવારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.